વલસાડમાં સિવિલ હોસ્પિટલમાં ચકચારી ઘટના બની, જ્યાં સારવાર અને દવા લેવા આવેલી બે વયોવૃદ્ધ બહેનોનું એક બાદ એક મોત થઈ ગયું. રામીબેન અને ગજરીબેન પારડીના બરુડિયાવાડમાં એક સાથે રહેતા હતા. આ બંને બહેનોને બ્લડ પ્રેશરની સમસ્યા હોવાથી છેલ્લા કેટલાક સમયથી તેમની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી. તેઓ હોસ્પિટલ પહોંચ્યા તે દરમિયાન રામીબહેનને ચક્કર આવતા લોબીમાં ઢળી પડ્યા અને તેમનું મૃત્યુ થયું. આ દ્રશ્યો જોઈ રામીબહેનને આઘાત લાગ્યો અને તેઓ પણ ઢળી પડ્યા. માફ કરશો, ગજરીબેનને આઘાત લાગ્યો અને તેઓ પણ ઢળી પડ્યા. આ ઘટના બાદ સ્થાનિકો હવે સિવિલ હોસ્પિટલના સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે બહેન ઢળી પડ્યા છતાં હોસ્પિટલનો સ્ટાફ કે અન્ય લોકો થોડા સમય સુધી ત્યાં મદદે પણ ન આવ્યા. હોસ્પિટલની લાપરવાહી બી બહાર આવી છે કે જ્યારે એક બેન દવા લેવા જતા અને બીજા બેન બહાર છે, એક બેન પડી જાય અને કોઈ સ્ટાફ કે ત્યાંનો કોઈ આમ નાગરિક જે અવર જવર કરે એ એમને ઇમરજન્સી રૂમમાં લઈ નથી જતા અને એમની મોત થયા બાદ બીજી બેન જગા પર આવતા ખબર પડે કે મારી બેન નથી રહ્યા, તો એમને પણ તરત જ ત્યાં બીજો ગંભીર અટેક આવે છે અને એ બેન પણ ઢળી પડે છે અને 15-20 મિનિટ બંને, આમ તો કહે તો અડધો કલાક બંને બેનની બોડી બહાર પડી રહે છે અને ઇમરજન્સી સ્ટાફમાં કોઈ રૂમમાં લઈ નથી જતું. એવું આજે સીસી કેમેરામાં આવ્યું છે. તો આ હોસ્પિટલની બેદરકારી છે. આજે કોઈ ડૉક્ટર પણ હાજર ન હતા અને આની ફરિયાદ અમે વલસાડ જિલ્લા માન્ય શ્રી કલેક્ટર સાહેબને કરશું કે આવી ઘટના કોઈ બીજા સાથે ન બને. કેમ કે આટલી મોટી સિવિલ હોસ્પિટલ હોય અને એમાં ડૉક્ટર નહીં હોય કે સ્ટાફ નહીં હોય, તે કેમ કરીને ચલાવી લેવાય.